નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. સુરતના ડિંડોલીમાં મર્ડરના આરોપીની હત્યા થતા ચકચાર મચી જવા પામ્યું છે. તપાસમાં જૂની અદાવતમાં આરોપી ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ બનાવની વિગત મુજબ જગદંબાનગર પાસે માથાભારે ગણેશ વાઘની હત્યા કરવામાં આવી હતી. અગાઉ ગણેશ વાઘ દેવા નામના યુવકની હત્યા કરી હતી, જેનો બદલો લેવા મૃતકના ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. આરોપી ગણેશ વાઘને 4 જણાએ ચાકુના ઘા માર્યા હતા, જેમાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક ગણેશ વાઘ સામે અગાઉ 15 ગુના નોંધાયા હતા. તે સિવાય ગણેશ વાઘ સામે 2 વાર પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. નવાગામ ડિંડોલીમાં જગદંબાનગર પાસે માથાભારે ગણેશ વાઘની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરાઈ છે. આ હત્યા 4 ઇસમોએ કર્યાની વાત સામે આવી છે. ગણેશ વાઘ સાથે હત્યારાએ કોઈક બાબતે વાતચીત કરી હતી. પછી અચાનક ગણેશ પર ચપ્પુ વડે 4 જણાએ હુમલો કર્યો હતો. માથાભારે ગણેશ વાઘને ઉપરા છપરી ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ડિંડોલી પોલીસ દોડી આવી હતી. બીજી તરફ પોલીસે હત્યારા સુકો સહિત 4 જણાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માથાભારે ગણેશ વાઘે અગાઉ ઉધનામાં લિસ્ટેડ બુટલેગર કાળુની હત્યા કરી હતી. ઉપરાંત મારામારી, ચેન સ્નેચિંગ, હત્યાની કોશિશ સહિતના 10 થી 15 ગુનાઓ પોલીસમાં નોંધાયેલા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. આજરોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે. આ ઘટના અત્યારે સાંજના 8:30ની આસપાસની છે. આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે. એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે, પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે. જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ. એને નજરે જોનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ. એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.